ભાજપને ખબર છે કે હવે આમ આદમી પાર્ટી છે એમને હરાવી શકે છે, ડરાવી શકે છે. દુર્ગેશ પાઠકજીએ સહપ્રભારી તરીકે ચાર્જ લીધો અને હજી 5 દિવસ થયા છે અને અંદાજે 50 થી વધુ મીટિંગો કરી એટલે ભાજપના પેટમાં તેલ રેડાયું. એટલી ડરી ગઈ ભાજપ કે દુર્ગેશ પાઠક ઉપર અત્યારથી સીબીઆઈ ની રેડ કરી છે. તમે ગમે તેટલી ઈડી સીબીઆઈ ની રેડો કરી લ્યો, પણ આ વખતે ગુજરાતની જનતા પરિવર્તન લાવીને રહેશે, તમને ભગાડીને રહેશે. ગુજરાતમાં 2027 પહેલા ભારતીય જનતા પાર્ટીને હફાવવા માટે હવે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે કવાયતો તેજ કરી છે. કારણ કે હવે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાનું એક સંગઠન છે તે મજબૂત કરવાની તૈયારીઓ શરૂ કરી છે. પરંતુ આમ આદમી પાર્ટી પોતાનું સંગઠન તૈયાર કરે તે પહેલા જ તેમના જે સહપ્રભારી દુર્ગેશ પાઠક છે તેમના ઘરે હવે સીબીઆઈની રેડ પડી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ. આપની સાથે છું કૃણાલ આહિર. હજી આમ તો ગુજરાતમાં 2027 વિધાનસભાને ઘણો લાંબો સમય બાકી છે. તેમ છતાંય આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પોતાના સંગઠન મજબૂત કરવા માટેની તૈયારીઓ તેજ કરી છે. થોડા દિવસ પહેલા કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન ગુજરાતમાં મળવું અને રાહુલ ગાંધીનું ફરી વખત જ્યારે ગુજરાત આવી સંગઠનને મજબૂત કરવા માટેની તૈયારીઓ શરૂ કરી. એ જ સમયે હવે આમ આદમી પાર્ટી વિસાવદરની ચૂંટણી એટલે કે પેટા ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાને જ્યારે જાહેર કર્યા છે અને આ પેટા ચૂંટણી ભારતીય જનતા પાર્ટી સામે ગમે તે રીતના જીતવા માટે હવે તે પણ તૈયારીઓમાં લાગી ગઈ છે. તેના ભાગરૂપે આમ આદમી પાર્ટીના જે સહપ્રભારી છે દુર્ગેશ પાઠક તેમના ઘરે જ્યારે હવે સીબીઆઈની રેડ પડી છે. કેમ કે સહપ્રભારી દુર્ગેશ પાઠક અને તેમના જે પ્રભારી છે આમ આદમી પાર્ટીના ગોપાલ રાય તેમના ગુજરાતમાં જે અવારનવાર આટાફેરાઓ વધી ગયા છે તે આટાફેરાઓના હવે આમ આદમી પાર્ટીની સભાઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. છેલ્લા 5 દિવસની અંદર 50 જેટલી તેમના દ્વારા બેઠકો કરવામાં આવી અને આ બેઠકોના ભાગરૂપે હવે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીને આ ક્યાંક ન જોવાતું હોય તે રીતના તેમની ઘરે જે સીબીઆઈની રેડ પાડીને દબાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અમે નહીં કહી રહ્યા, આ આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવી કહી રહ્યા છે. વધુમાં ઈસુદાન ગઢવીએ શું કહ્યું તે પણ તમે એકવાર સાંભળો. તમે જુઓ કે ભાજપ કેટલું ડરી ગયું છે. એને ખબર છે 30 વર્ષથી અત્યારે શાસનમાં હત્યાઓ, બેફામ લૂંટફાટ, ભાજપના નેતાઓના અત્યાચાર, ભાજપના નેતાઓના જે દીકરીઓ ઉપર બળાત્કારો કરીને, રેપો કરીને એને સરઘસો કઢાવવા, આથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. અને ભાજપને ખબર છે કે હવે આમ આદમી પાર્ટી છે એમને હરાવી શકે છે, ડરાવી શકે છે. અને એટલા માટે ઉપર પણ આમ આદમી પાર્ટીને તોડવાની ખૂબ કોશિશ કરી. અરવિંદ કેજરીવાલથી માંડીને તમામ નેતાઓને જેલમાં નાખવાની કોશિશ કરી, કાંઈ મળ્યું નહીં. સીબીઆઈ, ઈડી અને સુપ્રીમ કોર્ટે કીધું કે સીબીઆઈ તોતાની જેમ, પારતું તોતાની જેમ, ચિંદ્રાના તોતાની જેમ કામ કરે છે. જે રીતે ગુજરાતમાં દિલ્હીની ચૂંટણી પછી દુર્ગેશ પાઠકજીએ સહપ્રભારી તરીકે ચાર્જ લીધો અને હજી 5 દિવસ થયા છે અને અંદાજે 50 થી વધુ મીટિંગો કરી એટલે ભાજપના પેટમાં તેલ રેડાયું કે ગુજરાતની જનતાને જે ભાજપે અજગરની જેમ ભરડો લીધો છે. તમે જુઓ ને, ડરાવવાનું, ધમકાવવાનું, કોઈ વિપક્ષો એને ખરીદી લેવાનો, વિપક્ષને તોડી નાખવાનો, વિપક્ષને મજબૂત નહીં થવાનું. એટલે પ્રજા ઈચ્છે તો ભાજપ છે એ પોતે સત્તા ઉપર કાયમી લે, કાયમી પ્રજાને લૂંટે ચારે બાજુથી. એ ભ્રષ્ટાચારમાં, બેરોજગારોને નોકરી ન આપે, લાઠીચાર્જ કરે, માતા બેન દીકરીઓને ઉપર અત્યાચારો કરે, એને મોંઘવારીમાં ડામી દે. આ સ્થિતિમાં જ્યારે ગુજરાતને છોડાવવા માટે દુર્ગેશ પાઠક અને ટીમ આવી છે ગુજરાતમાં, ત્યારે આજે ગુજરાતના આમ આદમી પાર્ટી સરકાર, કારણ કે ગયા વખતે પણ 14% વોટ 6 મહિનામાં મહેનત કરવાથી મળ્યા હતા અને 3 વર્ષ છે ખબર છે કે સરકાર બનાવી લેશે એટલે દુર્ગેશ પાઠક ઉપર ફરીથી સીબીઆઈની રેડ નાખી છે. આ ભાજપ કરી શું રહ્યું છે? તમારામાં તાકાત હતો, તમારે ખરેખર ચીનને લાલ આંખ બતાવવી પડે, આપણે બીજા દેશો માટે લાલ આંખ બતાવવી પડે. આપણે સૌ પણ વિપક્ષ, શાસક પક્ષ ને વિપક્ષ, આપણે તો દેશને, રાજ્યને મોટું કરવાનું, આપણે લીટી મોટી કરવાની, જો સારું કરે છે ને આગળ કરવાના હોય. અને લોકશાહીમાં તમામને ચૂંટણી લડવાના અધિકાર છે. પણ એટલી ડરી ગઈ ભાજપ કે દુર્ગેશ પાઠક ઉપર અત્યારથી સીબીઆઈની રેડ કરી છે. એ આવે નહીં ગુજરાતમાં, એ ગુજરાતમાં મિટિંગો ન લે, ગુજરાતનું સંગઠનનું નિર્માણનું જે કામગીરી એમણે હાથ લીધી છે એ ન કરી શકે અને ગુજરાતની જનતાને ભાજપના ભરડામાંથી છોડાવી ન શકે. એટલા માટે ફરીથી રેડ નાખી છે. પણ ડરવાના નથી. ન આમ આદમી પાર્ટીના નેતા ડરશે, ન આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ડરશે. આ વખતે ગુજરાતની જનતા ખુદ તમને બગાડવા માટે તૈયાર છે. આ વખતે ગુજરાતની જનતા લડશે. આમ આદમી પાર્ટી તો બધી નિમિત્ત રહેવાની છે, પણ ગુજરાતની જનતા આ વખતે ભાજપના અત્યાચારથી, હવે થઈ ગયું 30 વર્ષથી તમે લૂંટો છો ને,
મોંઘવારીમાં, બેરોજગારીમાં, પેપર ફોડવામાં, આ બધાથી ખેડૂતો પરેશાન, મહિલાઓ પરેશાન, યુવાનો પરેશાન. આ બધાનો બદલો છે ને જનતા પોતે લેશે રસ્તા ઉપર આવીને. એટલે તમે ગમે તેટલી ઈડી સીબીઆઈની રેડો કરી લ્યો, પણ આ વખતે ગુજરાતની જનતા પરિવર્તન લાવીને રહેશે, તમને બગાડીને રહેશે. જ્યારે વિસાવદરમાં આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને જાહેર કરી દીધા છે અને ભારતીય જનતા પાર્ટી કોને ઉતારે તે હજી કાંઈ નક્કી નથી. આમ તો હજી ચૂંટણી પણ જાહેર નથી થઈ. ત્યારે હવે દુર્ગેશ પાઠક અને ગોપાલ રાય ત્યાં એક્ટિવ મોડમાં જોવા મળી રહ્યા છે અને આ ચૂંટણીમાં ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીને હારી જવાની બીક અથવા તો ભારતીય જનતા પાર્ટી જ્યાં નબળી છે ત્યાં ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી મજબૂત થઈ આ બેઠક તેમની પાસેથી જતી ના રહે તેના માટે એન કેન પ્રકારે જે તોડજોડની રાજનીતિ કરવામાં જે પણ કાંઈ કરવું પડે તે કરવામાં ભારતીય જનતા પાર્ટી માહિર છે. એવા આક્ષેપો હવે આમ આદમી પાર્ટી લગાવી રહી છે. જ્યારે દુર્ગેશ પાઠકના ઘરે હવે સીબીઆઈની રેડ પડી છે તેને લઈને જે ઈસુદાન ગઢવીએ આકરા પ્રહારો કર્યા છે તેને લઈ તમારું શું માનવું છે અમારી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. અને આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝ રૂમને આજે જ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.